અમેરિકામાં ગ્રીન કાર્ડના આકરા નવા નિયમો નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિએશનના પૂર્વ ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે. દૂતાવાસ મારફતે પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સૌથી વધુ અસર ભારતીયોને થશે. ભારતમાં આવીને ગ્રીન કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે. લાખો ગુજરાતીઓ આ નિર્ણયથી મુશ્કેલીમાં મુકાશે. ત્યારે હવે એ પ્રશ્ન ફરીથી આવે છે કે કેવી રીતે જઈશ. હવે ત્યાં ગયા પછી ત્યાંની જે અરજી કરવી પડે એપ્લિકેશન સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટેની, એ અરજી ત્યાં ગયા પછી અમેરિકામાં રહીને અરજી કરી શકાતી હતી અને અમેરિકાની અંદર જ વિઝા સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટેની પ્રક્રિયા થઈ શકતી હતી. એના ઉપર આ ફ્રાઈડે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ એક જે આપણું એનું આખું જે ઇમિગ્રેશન તંત્ર છે ત્યાંનું, એમાં એક નિયમનો ફેરફાર કરેલ છે અને એની સીધી અસર ભારતીયોને અને બીજા દેશમાં વસતા લોકોને થવાની છે કે હવે આજે એ જે લોકો ત્યાં ગયા છે એ લોકોને પોતાનું વિઝાનું સ્ટેટસ એડજસ્ટમેન્ટ કરવું હોય તો એ લોકોએ એક જોખમ વધ્યું એમના માટે કે ભારતમાં આવ્યા, ભારતમાં એની અરજી કરી અને કદાચ કોઈ કારણોસર એની અરજી નામંજૂર થાય છે તો એ લોકોને અમેરિકા પરત જવાનો રસ્તો બંધ થાય છે. એટલે ખૂબ નુકસાન પડે છે અને આની અસર મોટાભાગના ભારતીયો, હું માનું છું કે આની અસર ભારતીયો 10-12 લાખ ભારતીયોને આની અસર પડી રહી છે.